ત્યારે વધુ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વ્હાઇટ ટોપિંગ રોડને લઈને હવે વિવાદ સર્જાયો છે. તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા, જેમાં દરેક વોર્ડમાં બે વ્હાઇટ ટોપિંગ રોડની દરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે વ્હાઇટ ટોપિંગ રોડ સફેદ હાથી સમાન બન્યો છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત પણ જોવા મળી રહી છે અને જે એએમસીના વ્હાઇટ ટોપિંગ રોડને લઈને હવે વિવાદ વધુ વકરી રહ્યો છે. ખાસ કોન્ટ્રાક્ટરોને રોડના નામે રૂપિયાની લાણી કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પશ્ચિમ ઝોનમાં એક જ કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપવામાં આવ્યા છે. સિંગલ ટેન્ડર કરીને કામો આપવામાં આવ્યા છે અને ₹167 કરોડના રોડના કામો એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. સિંગલ ટેન્ડર કરીને આ કામ આપવામાં આવ્યા છે અને જે અનેક ભાવોમાં પણ 31% વધારો આપવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદથી સમાચાર, જેમાં એએમસીના વ્હાઇટ ટોપિંગ રોડને લઈને વિવાદ વકર્યો છે. ભ્રષ્ટાચારનો મોકો છોડતું નથી કોર્પોરેશન, તેવા આરોપો પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઇજનેર વિભાગની કામગીરી શંકાસ્પદ છે તેવું પણ વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો અને ચોમાસામાં રોડના ટેન્ડર આપવામાં આવ્યા છે તેવું પણ વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું. રોડના કામોનું રીટેન્ડર કરવાની કોંગ્રેસે માંગ કરી છે. ઘણા વોર્ડમાં હજુ પણ વ્હાઇટ ટોપિંગ રોડ બન્યા નથી અને ભ્રષ્ટાચારનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે વિપક્ષ દ્વારા. एक तरफ भारतीय जनता पार्टी ने 2 वर्ष पहले अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में बहुत बड़ा जुमला अहमदाबाद शहर की जनता को दिया था कि वार्ड दीप 2 व्हाइट टॉपिंग के रोड बनाए जाएंगे. अभी 2 वर्ष पूरे हो गए, अभी तक अहमदाबाद शहर में 50 भी व्हाइट टॉपिंग के रोड का कार्य पूरा नहीं हुआ. अभी मॉनसून शुरू हो चुका है और फिर भी अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की रोड एंड बिल्डिंग कमेटी में व्हाइट टॉपिंग रोड के टेंडर और कार्य आते जा रहे हैं. कल ही की रोड एंड बिल्डिंग कमेटी में जो काम मॉनसून के पहले करने थे वो मॉनसून के दरमियान आ रहे हैं, यानी कि व्हाइट टॉपिंग रोड का कार्य आया है. एक तरफ 2 वर्ष पहले वादा जो किया था वो तो पूरा नहीं हुआ, लेकिन 167 करोड़ के व्हाइट टॉपिंग के कार्य भारतीय जनता पार्टी रोड एंड बिल्डिंग कमेटी में लाई है. जो रोड 129 करोड़ का जिसका अंदाज बना है, उसे 37 करोड़ रुपए की बढ़ोतरी कर 167 करोड़ में देने की बात की गई है. सबसे पहले तो जुमलेबाज कहीं ना कहीं ये वादा पूरा साबित हुआ था कि व्हाइट टॉपिंग के रोड समय से पूरे नहीं हुए. वहीं दूसरी ओर बरसात के समय ऐसे कार्य लाते हैं और वही दूसरी बात यह है कि ऐसे कार्य भी 30%, 31% बढ़ोतरी कर कॉन्ट्रैक्टरों को दिए जाते हैं. ये साफ बताता है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन व्हाइट टॉपिंग के मामले में पूरी तरीके से फेलियर साबित हुई है. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર વોર્ડ વાઇઝ 2 આરસીસી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની જે વાતો કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે આરસીસી ટોપિંગ રોડ જે છે વ્હાઇટ ટોપિંગ રોડ તે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય અને સાથે મિલીભગતો જે છે ખાસ કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની તે પણ જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે અત્યારે એક જ કોન્ટ્રાક્ટરને 8 થી 10 જેટલા જે રોડ બનાવવા માટેના જે ટેન્ડરો આપવામાં આવ્યા છે, સિંગલ ટેન્ડર આપી દેવામાં આવે છે અને તેની અંદર પણ 30 થી 31% જેટલો જે વધારો કરવામાં આવી રહ્યો છે, તે પણ લોકોના પ્રજાના ટેક્સના પૈસાનો જે વ્યય છે તે થતું એવું લાગી રહ્યું છે. તો ઘણા વિસ્તારોની અંદર જે આરસીસી વ્હાઇટ ટોપિંગ રોડ છે તે 5 થી 6 મહિના જેટલો જે સમય વીતી ગયો હોવા છતાં પણ સમયસર બનતા નથી. ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની સામે પેનલ્ટી પણ કરવામાં આવતી નથી, કારણ કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોય છે. આ જે રસ્તાઓ જે બને છે જેના લીધે હાલાકીનો સામનો સ્થાનિક લોકો તેમજ અહીંથી પસાર થતા મહિલાઓ અને વિદ્યાર્થીઓ થતા હોય છે. તેમ છતાં પણ જે કોર્પોરેશનનું જે તંત્ર છે તેના દ્વારા ફક્ત ને ફક્ત ટેન્ડરની રકમમાં સતત વધારો કરવામાં આવે છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ એટલું છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને સાથે જ કોન્ટ્રાક્ટરોની મિલીભગત. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.